તમામ એડવોકેટ મિત્રોને એડવોકેટ વિજય કોડવાનીના નમસ્કાર. મિત્રો, 19 ડિસેમ્બર આપણા તમામ બાર એસોસિએશનનું ઇલેક્શન છે અને ઘણા એડવોકેટ મિત્રો કમિટી મેમ્બર અને હોદ્દાઓ માટે ઇલેક્શનમાં ઊભા રહેશે. સૌપ્રથમ તો તમામ એડવોકેટ્સને મારી વિનંતી કે આ ઇલેક્શનમાં પોતાનું વોટ જે છે એટલે જરૂર આપે. હવે વાત કરું કે આપણા દેશની, આપણા જ્યુડિશરીની, આપણા માટે સૌથી અગત્યનું એડવોકેટ્સ મિત્રો માટે કે સૌથી અગત્યનું જે છે જ્યુડિશરી છે. કેમ કે કોઈ પણ દેશના લોકતંત્રની હેલ્ધી લોકતંત્ર માટે જ્યુડિશરીનું હેલ્ધી હોવું તમામ જરૂરી છે. એના માટે આપણે મેજિસ્ટ્રેટથી લઈને જે સુપ્રીમ કોર્ટના જે ચીફ જસ્ટિસ છે એના માટે આપણે સૌપ્રથમ રિસ્પેક્ટ હોવી જોઈએ ને છે, હું ના નથી પાડતો. પછી આપણા માટે જે મુખ્યમંત્રી હોય કે લીગલ મિનિસ્ટર હોય કે દેશના ઇવન વડાપ્રધાનમંત્રી હોય, રાષ્ટ્રપતિ હોય, એમના માટે પણ આપણે આદરભાવ છે. પણ સૌથી પહેલાં આપણું એડવોકેટ તરીકે, નાગરિક તરીકે તો એમનું માન સન્માન છે જ, પણ એડવોકેટ તરીકે આપણું પ્રથમ કર્તવ્ય એ છે કે મેજિસ્ટ્રેટથી લઈને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સુધી આપણે એમના માટે આદરભાવ હોવો જોઈએ. હવે જે હોદ્દેદારો ઊભા છે એમને પણ મારી ખાસ વિનંતી કે જે ઇલેક્શનમાં ઊભા રહેશે કે સૌપ્રથમ તો તમારે એડવોકેટ્સના હિત માટે પહેલાં વિચારવાનું છે. કોઈ પણ તમે પાર્ટી, ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, એમને બધું સાઈડમાં મૂકીને તમારે એડવોકેટ મિત્રો માટે પહેલાં વિચારવાનું છે. અને અમારી 5-6 જે હું હમણાં ડિમાન્ડ મૂકીશ એટલે એક ફોર્મેટમાં, એટલે આ તમામ જે વસ્તુઓ છે એને ધ્યાને લઈને તમારે નિર્ણય કરવાનો છે. કેટલાય સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે દિવસે દિવસે પોલીસ અને એડવોકેટ્સની વચ્ચે ઘર્ષણ વધતું જાય છે. ઇવન એવા કિસ્સા આવ્યા છે, મારામારીના કિસ્સા આવ્યા છે અને ખોટી રીતે એડવોકેટોને હેરાન કરવામાં આવે છે. ઇવન એડમિનિસ્ટ્રેટિવ વસ્તુઓમાં પણ કેટલાય આપણા જુનિયર એડવોકેટને પણ હેરાન કરવામાં આવે છે. તો આપણી જે તમે હોદ્દેદારો છો, જે ચૂંટાઈને આવશો, એમની જવાબદારી છે કે ભાઈ હવે વસ્તુઓ ના થાય એનું ખાસ ધ્યાન રાખો. એના માટે આપણું જે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ છે હજી સુધી લટકેલું છે. એના માટે તમારે થોડું પ્રયત્ન કરવાનું છે. બીજું કે જે ધારાસભ્ય, તમે પોલિટિકલ વસ્તુથી દૂર રહો. એટલે મારી એવી સલાહ છે કે કેટલા એડવોકેટ્સ મિત્રો એવું હોય છે કે ભાઈ એડવોકેટ્સની જોડે રાજકારણમાં પણ વધારે ઇન્ટરેસ્ટ લેતા હોય છે કે કોઈ એક પાર્ટી હોય, કોંગ્રેસ હોય, ભાજપ હોય, આમ આદમી પાર્ટી હોય, એનાથી મારે કોઈ લેવા દેવા નથી. મારે ફક્ત એડવોકેટ મિત્રો માટે જ ખાસ આ વસ્તુ ધ્યાને લાવવાની છે. બીજું કે મેડિકલ હેલ્પ જે છે એ એડવોકેટ મિત્રોને હવે એવા કાયદાઓ, એવી યોજનાઓ લાવો કે જેનાથી કરીને હોસ્પિટલમાં એડવોકેટ મિત્રોને મેડિકલ જે ફેસિલિટી છે, કેશલેસ મેડિકલ ક્લેમ મળે. આવી 5-6 જે છે હું લેખિતમાં બધા જેટલા પણ ઊભા રહેશે ઇલેક્શનમાં હું આપવાનો છું. અને સૌપ્રથમ તો કોઈ પણ આપણા માટે જે ધારાસભ્ય છે એ ધારાસભ્ય છે અને આપણા ધારાશાસ્ત્રી છીએ. એ કાયદો બનાવે છે અને આપણે કાયદાનું પાલન કરાવીએ છીએ જ્યુડિશરી થ્રુ. તો મહેરબાની કરીને ક્યાં પણ પોલિટિકલ વસ્તુઓને એડવોકેટમાં નાખતા નહીં. પોલિટિકલ લોકોને એડવોકેસીમાં બહુ ઇન્ટરફેર કરવા દેતા નહીં. કેમ કે હમણાં મારું ટ્રસ્ટ અને એનજીઓનું કામ છે, એટલે હમણાં કેટલાય એડવોકેટ એવા પણ આવ્યા કે જેમને રિલિજિયન ઉપર પોતાનું એસોસિએશન, એડવોકેટ એસોસિએશન બનાવવાનું છે. નામ લેવાનું નથી મારે, નકર બબાલ થઈ જશે. પણ ફલાણી કોમ્યુનિટી એડવોકેટ વેલફેર એસોસિએશન. તો મેં એમને કીધું ભાઈ આ શું છે, એટલે કે આવી રીતનું એસોસિએશન તો તમે બનાવો. કેમ કે એડવોકેસી એટલે એક પ્રકારનું ન્યુટ્રલ, કે એને કોઈ ધર્મ જોડે કોઈ લેવા દેવા નથી, ધર્મ જાત પાત જે હોય. તો સૌ એડવોકેટ મિત્રોને મારી ખાસ વિનંતી કે વોટ જરૂર આપજો અને જે હું માંગણી મૂકું એનું પણ એક પીડીએફ કરીને જે ઇલેક્શનમાં ઊભા રહે એમના જોડે આ વસ્તુ માંગણી કરજો કે ભાઈ અમારી આટલી બેઝિક માંગણીઓ છે અને એના માટે એ લોકો પ્રયત્ન કરે. હોદ્દેદારો કરી રહ્યા છે, પણ
હજી પણ પોલિટિકલ પ્રેશરના કારણે પણ આ થોડું તકલીફ આવી રહી છે અને જ્યાં પણ પોલિટિકલ ઇન્ટરફેર હશે ત્યાં થોડી પ્રોબ્લેમ રહેવાની જ છે. તો તમામ જે ઇલેક્શનમાં ઊભા રહેવાના છે તમામને શુભકામનાઓ અને એડવોકેટના વેલફેર માટે તમે સારી વસ્તુઓ કરશો, સારા નિર્ણય કરશો એવી મારી શુભેચ્છા, શુભકામના છે. જય હિન્દ, જય ભારત.